દીકરો ધારે તો શું ન કરી શકે। કોઠા સૂઝથી આકાશ આંબવા નીકળેલા ભાવનગરના યુવાનની આ ગાથા છે। રોયલ ગામના ખેડૂતના દીકરાને એવું જનૂન ઉપડ્યું કે તેણે ઘર આંગણે જ હેલિકોપ્ટર બનાવી નાખ્યું। હવે દિવસો દૂર નથી જ્યારે ગુજરાતનો ખેડૂત હેલિકોપ્ટર લઈને ખેતરમાં દવા છાંટતો જોવા મળે, કારણ કે આ હેલિકોપ્ટર બનાવવા પાછળનું કારણ પણ કંઈક એવું જ છે। ખરેખર તો આ હેલિકોપ્ટર તૈયાર કરનાર સંજય ગાંગાણી સુરતમાં એમ્બ્રોઇડરીનું કામ કરે છે, પરંતુ જ્યારે તે પોતાના વતનમાં આવ્યો ત્યારે તેણે હેલિકોપ્ટર બનાવવાનું કામ કર્યું। 3 વર્ષની મહેનતના અંતે આજે હેલિકોપ્ટરનું મોડલ તૈયાર થઈ ગયું છે। સંજય ગાંગાણીના દાવા પ્રમાણે આ હેલિકોપ્ટર ઉડવા માટે તૈયાર થઈ ગયું છે। જો કે હેલિકોપ્ટર કઈ રીતે ઉડે છે અને હજુ તેઓ શું કરવા માંગે છે એની વાત આગળ કરીશું, પરંતુ સૌથી પહેલા આ હેલિકોપ્ટર કઈ રીતે તૈયાર થયું અને તેમાં શેનો ઉપયોગ કરાયો છે એ જાણી લઈએ। ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરનાર 30 વર્ષીય સંજય ગાંગાણીને 3 વર્ષ પહેલા એક વિચાર આવ્યો કે જો ખેતી પાકમાં હવામાંથી ઉડીને દવા છંટાઈ જાય તો ઓછા સમયમાં વધુ વિસ્તાર પણ કવર થાય અને લીલામાં ખેતર ખૂંદવા પણ ન પડે। આ વિચાર આવતા જ તેણે કામ શરૂ કર્યું। ભંગારમાંથી લોખંડના એંગલ અને પાઇપ લાવ્યા અને ખાસ માળખું તૈયાર કર્યું। 2 લાખ રૂપિયાનું એક સ્પોર્ટ્સ બાઇક ખરીદ્યું, જેથી હેલિકોપ્ટરને ઝડપથી ઉડવા માટે પૂરતી તાકાત મળે અને સ્પીડ પકડે। એ બાઇકનું એન્જિન ફિટ કર્યું। અલંગ પહોંચીને ભંગારમાંથી લોખંડ અને એલ્યુમિનિયમ ખરીદીને 10-10 ફૂટ લાંબા પાંખડા બનાવ્યા। બાઇકનું જ હેન્ડલ અને લીવર વાયર ઉપયોગમાં લીધો। એન્જિનને કુલિંગ આપવા માટે કારના રેગ્યુલેટરનો ઉપયોગ કર્યો। કારના ક્લચને ઉપયોગમાં લીધો। ગિયરબોક્સ અલગથી બનાવ્યું, જેમાં ખાસ ચેન લગાવી। 3 વર્ષની મહેનત અને અનેક પરીક્ષણો બાદ ઉડી શકે એ પ્રકારનું હેલિકોપ્ટર તૈયાર કરી નાખ્યું। નાનો હતો ત્યારથી આ શોખ છે, એટલે મને એમ થયું કે મારાથી હેલિકોપ્ટર બની શકે, તો મેં હેલિકોપ્ટર બનાવવાનું ચાલુ કર્યું। હેલિકોપ્ટર બનાવવાનો મારો મકસદ એ છે કે હેલિકોપ્ટર બનાવીને ખેડૂતો માટે દવાઈ છંટકાવ માટે યુઝમાં લઈ શકાય અને ખેડૂતોને ઓછી કિંમતમાં મળી શકે। તેના સાધનોની વાત કરીએ તો અલંગથી અથવા તો કોઈ પણ ભંગારમાંથી સાધનો એકઠા કરીને આપણે હેલિકોપ્ટર ઊભું કર્યું છે। આ હેલિકોપ્ટર તૈયાર કરવા માટે 3 થી 4 વર્ષનો સમય લાગ્યો છે અને 7 થી 8 લાખનો ખર્ચ થયો છે। હા, છોકરાને પહેલેથી જ એ હતો ઉમંગ કે મારે હેલિકોપ્ટર બનાવીને એકવાર ઉડાડવું છે। એ બાબતે મારો સમજ છે, એ બાબત હું ટેકો એ બાબત દઉં છું। તે સુરત એમ્બ્રોઇડરી મશીન નાખે છે, ગાળા આવીને પેરપાટ ભેગા કરીને બનાવે છે। આ અમારા જવાન છે, બહુ સરસ રીતે સારું કામ કર્યું છે અને આખા ગામમાં ગર્વ લાગે અને આગળ હાલે એવી અમારી માંગણી છે। લગભગ 3 થી 4 વર્ષથી ધીરે મહેનત કરે છે અને બહુ સરસ રીતે સુરતથી આવે ત્યારે થોડી મહેનત કરીને એટલે પહોંચ્યો છે। આજે આખું રોયલ ગામ સંજય ગાંગાણીની સિદ્ધિ અને સાહસની પ્રશંસા કરી રહ્યું છે। સાથે જ આ દિશામાં વધુ અસરકારક કામગીરી કરી શકે એ માટે મદદ મળે એવી અપીલ કરી રહ્યું છે। સંજય ગાંગાણીના દાવા પ્રમાણે હાલ હેલિકોપ્ટરને તેમણે સાંકળથી બાંધેલું છે, કારણ કે હેલિકોપ્ટર ઉડાવવા માટે જરૂરી સેફટીના સાધનો ઉપલબ્ધ નથી। ઉપરાંત હજુ હેલિકોપ્ટરની ફરતે બોડી બનાવવાની બાકી છે। સેફટીના સાધનો અને બોડી બનાવવા પાછળ હજુ 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ છે। આર્થિક સ્થિતિ સારી ન હોવાથી જો કોઈ મદદ મળશે તો તેઓ સેફટીના સાધનો સાથે આ હેલિકોપ્ટર ઉડાવશે। ફ્લાય કરવા માટે અત્યારે આપણું હેલિકોપ્ટર રેડી જ છે, પરંતુ પૂરતા સેફટીના સાધનોના અભાવના કારણે આપણે પૂરું ફ્લાય નથી કરતા। સેફટીના સાધનો મળી રહે અને સહાય મળી રહે તો આપણે ઓરિજિનલ મોડલ ઊભું કરીને ફ્લાય કરીને દેખાડી શકીએ।